વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ બ્રોગલી સમીકરણ અને હાઇઝનબર્ગનો સિદ્ધાંત થિયરીમાં આવતા સૂત્ર આધારિત બુકના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2.12. રકમ આ પ્રમાણે છે કે 0.1 kg દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. દડાનું દળ આપેલું છે, તેનો વેગ પણ આપેલો છે કે 10 મીટર પ્રતિ સેકન્ડ તેનો વેગ છે. તેની તરંગ લંબાઈ શોધવાની છે. દ બ્રોગલી સમીકરણ પ્રમાણે લેમ્બડા h/mv. આ સૂત્રમાં કિંમતો મૂકીએ. h એટલે કે પ્લાન્કનું અચળાંક, તેની કિંમત છે 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ પ્રતિ સેકન્ડ ભાગ્યા m પદાર્થનું દળ. તો અહીં દડાનું દળ આપેલું છે 0.1 kg. v એટલે કે વેગ. કેટલો વેગ છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આમ દ બ્રોગલી સમીકરણ લેમ્બડા h/mv માં કિંમતો મૂકી અને કેલ્ક્યુલેશન કરતાં આપણને જવાબ મળશે 6.626 ગુણ્યા 10⁻⁻34 મીટર. આટલી તરંગ લંબાઈ આપણને મળે. વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમારે આ સૂત્ર છે જે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ 2.13. રકમ આ પ્રમાણે છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઉર્જા 3.0 ગુણ્યા 10⁻25 જૂલ હોય તો તેની તરંગ લંબાઈ ગણો. ગતિજ ઉર્જાનું સૂત્ર 1/2 mv². અહીં આપણે v² ને કરતા બનાવીએ તો આવું લખી શકાય 2 ગુણ્યા ke. વિદ્યાર્થી મિત્રો, અહીં ke એની જગ્યાએ તમે ગતિજ ઉર્જા પણ લખી શકો. કાઇનેટિક એનર્જી એટલે કે ગતિજ ઉર્જા, એટલે શોર્ટમાં અહીં લખ્યું છે ke. ફરીથી ગતિજ ઉર્જા = 1/2 mv². v² ને કરતા બનાવીએ છીએ તો કૌંસની અંદર રહેશે 2 × ke/m. એના પછીના સ્ટેપમાં v = 2 ke × m અને 1/2. હવે આ સમીકરણમાં આપણે કિંમતો મૂકી દઈએ. v = 2 ગુણ્યા ke એટલે કે કાઇનેટિક એનર્જી કેટલી આપેલી છે? 3.0 ગુણ્યા 10⁻25. તો એ આપણે અહીં મૂકીશું સૂત્રની અંદર, ભાગ્યા m. ઇલેક્ટ્રોનનું દળ કેટલું આપેલું છે? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો કેલ્ક્યુલેશન કરતાં આપણને જવાબ મળશે 812 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે તેની તરંગ લંબાઈ શોધવાની છે. તરંગ લંબાઈ માટે લેમ્બડા h/mv. hની કિંમત મૂકીશું 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ પ્રતિ સેકન્ડ. m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે આપણને 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ.
અને વેગ ગતિજ ઉર્જા જે આપણે અહીં વી શોધ્યું 812 મીટર સેકન્ડ ઇન્વર્સ તે લખીશું. તો કેલ્ક્યુલેશન કરતાં આપણને જવાબ કંઈક આવો મળશે 8967 ગુણ્યા 10⁻10 મીટર, જેને નેનોમીટરમાં લખીએ તો 896.7 નેનોમીટર થાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 2.14 જોઈએ. ઉદાહરણ 2.14 તરંગ લંબાઈ આપેલી છે 3.6 એંગસ્ટ્રોમ. 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધવાનું છે. તો અહીં આપણે વેલ્યુ લખી દઈએ. તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 3.6 એંગસ્ટ્રોમ છે. તેને આપણે મીટરમાં ફેરવીએ તો આ રીતે લખાય 3.6 ગુણ્યા 10⁻10 મીટર. હવે આપણને ખ્યાલ છે કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ H/P થાય. દ બ્રોગલીના સમીકરણ પ્રમાણે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ H/P, જ્યાં P એટલે કે mv. તો અહીં પીની જગ્યાએ mv મૂકતા આપણને સૂત્ર મળે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ H/mv. હવે આપણે અહીં ફોટોનનું દળ શોધવાનું છે. તો અહીં આપણે આ સૂત્રમાં એમને કરતા બનાવીએ તો આપણને મળશે m ઇઝ ઇક્વલ ટુ H/λv. અને આ સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ. h એટલે કે પ્લાન્કનું અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 જૂલ પ્રતિ સેકન્ડ ભાગ્યા લેમ્ડા એટલે કે તરંગ લંબાઈ જે આપણે મીટરમાં ફેરવી છે 3.6 ગુણ્યા 10⁻10 મીટર, અને v વેગ, સીનું મૂલ્ય શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ, તેના માટે આપણે મૂલ્ય સ્વીકારાયેલું છે 3 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. આ કિંમતો મૂકી અને કેલ્ક્યુલેશન કરીએ તો આપણને જવાબ મળશે 6.135 ગુણ્યા 10⁻29 કિલોગ્રામ. તો આ રીતે તરંગ લંબાઈ આપેલી હોય અને કોઈપણ પદાર્થનું દળ શોધવું હોય તો દ બ્રોગલી સમીકરણનો ઉપયોગ કરીને આપણે તેને શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 2.15 જોઈએ. રકમ આ પ્રમાણે છે. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તો તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે તે આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અનિશ્ચિતતાનું માપન કરવાનું છે. તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત, તેનું સમીકરણ યાદ કરીએ. સમીકરણ આ પ્રમાણે હતું: ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ H/4π, જ્યાં ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનની અનિશ્ચિતતા અને ડેલ્ટા પી એટલે કે વેગમાન અથવા તો વેગની અનિશ્ચિતતા. અથવા તો આ સમીકરણમાં પી બરાબર mv લઈએ તો આ રીતે લખી શકાય: ડેલ્ટા એક્સ ઇન્ટુ m ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ
h/4π. હવે ડેલ્ટા વી આપણે નક્કી કરવાનું છે, તો તેના માટે ડેલ્ટા વીને કરતા બનાવીએ આ સમીકરણમાં, તો આપણને મળશે h/4π ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ. ડેલ્ટા વીને કરતા બનાવીએ છીએ તો આપણને મળશે h/4π ડેલ્ટા એક્સ એમ. હવે આ સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ. h એટલે કે પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻³ જૂલ પ્રતિ સેકન્ડ ભાગ્યા 4π ડેલ્ટા એક્સ એમ, 4 ગુણ્યા પાઈની કિંમત 3.14 ગુણ્યા ડેલ્ટા એક્સ એમ. આની કિંમત આપણે મૂકીશું. અહીંયા આપણને આપેલું છે રકમની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે. તો અહીં આપણે લખીશું સ્થાન કેટલું આપેલું છે, અંતર 0.1 ગુણ્યા 10⁻10 મીટર. એંગસ્ટ્રોમમાં છે, જેને આપણે મીટરની અંદર કન્વર્ટ કર્યું છે, એટલે લખીશું 0.1 ગુણ્યા 10⁻10 મીટર ગુણ્યા દળ. દળ કેટલું છે ઇલેક્ટ્રોનનું, 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કેલ્ક્યુલેશન કરતા આપણને જવાબ મળશે 0.579 ગુણ્યા 10⁻7 મીટર સેકન્ડ ઇન્વર્સ. અને લાસ્ટમાં આપણને જવાબ મળશે 5.79 ગુણ્યા 10⁶ મીટર સેકન્ડ ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી આપણે વેગમાનની અનિશ્ચિતતા અથવા તો સ્થાનની અનિશ્ચિતતા ને વારાફરતી શોધી શકીએ. તેવી જ રીતે હવે આપણે જોઈએ ઉદાહરણ 2.16. રકમ આ પ્રમાણે છે. એક ગોલ્ફના દડાનું દળ આપેલું છે 40 ગ્રામ અને વેગ આપેલો છે 45 મીટર પ્રતિ સેકન્ડ. જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. અહીં આપણે સ્થાનની અનિશ્ચિતતા શોધવાની છે. રકમમાં જોઈએ તો કહેલું છે કે વેગ 2% ચોકસાઈથી માપી શકાય. તો એવું લખી શકાય કે વેગમાં અનિશ્ચિતતા 2% જેટલી છે, એટલે કે 45 ગુણ્યા 2/100. તો આપણને જવાબ મળશે 0.9 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે સ્થાનમાં અનિશ્ચિતતા શોધવી છે. ફરીથી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત તેની અંદર સમીકરણ યાદ કરીએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π. આ સમીકરણમાં ડેલ્ટા એક્સને કરતાં બનાવીએ તો આપણને મળશે h/4π એમ ડેલ્ટા વી. અને આ સૂત્રમાં હવે આપણે કિંમતો મૂકીએ. h એટલે કે પ્લાન્કનું અચળાંક 6.626 ગુણ્યા
10⁻³ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ ભાગ્યા 4 ગુણ્યા પાઈની કિંમત 3.14 ગુણ્યા એમ ગોલ્ફના દડાનું દળ કેટલું આપેલું છે 40 ગ્રામ, તેને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 40 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ તેમ લખી શકાય. એમની કિંમત લખી દીધી. હવે લખવાનું છે ડેલ્ટા વી. ડેલ્ટા વી વેગમાં અનિશ્ચિતતા, જે આપણે અહીં શોધી 0.9 મીટર સેકન્ડ ઇન્વર્સ, એ લખી દઈએ. હવે કેલ્ક્યુલેશન કરતાં આપણને જવાબ મળશે 1.46 ગુણ્યા 10⁻³ મીટર.